ડીઝલ બાળ્યું, ઉજાગરા કર્યા, દંડા ખાધા ખેડૂત, પણ છેલ્લી ઘડીએ આંદોલન તોડનાર કટપ્પા કોણ હતું? એક જ ધૂન 15 જૂનના નારા સાથે ગુજરાતભરમાંથી હજારો ખેડૂતો અમદાવાદ પહોંચ્યા હતા. જમીનના યોગ્ય વળતર અને વીજ લાઇનના મુદ્દે ખેડૂતો એક મંચ પર ભેગા થયા હતા. પરંતુ જ્યાં અવાજ ઉઠાવવાનો હતો ત્યાં જ કેટલાક આગેવાનો વચ્ચે ક્રેડિટ લેવાની અને નેતાગીરીની હોડ શરૂ થઈ ગઈ. આક્ષેપ છે કે રાજકીય મતભેદો અને આંતરિક વિખવાદના કારણે સમગ્ર આંદોલનની એકતા તૂટી ગઈ. પરિણામે ખેડૂતોનો મજબૂત અવાજ નબળો પડ્યો અને અનેક ખેડૂતો નિરાશ થઈને ખાલી હાથે જ ઘરે પરત ફર્યા. ખેડૂતોને વીજ કંપની સામે લડવું મંજૂર હતું, પરંતુ પોતાના જ કટપ્પા બનીને આંદોલનનો સોદો કરી જશે તેવી તો આશા જ નથી. ટ્રેક્ટરના સ્ટીયરિંગ પર બેઠેલા ખેડૂતની નજર નીચી હતી, ચહેરા પર થાક અને હૃદયમાં છેતરાયાની કડવાશ હતી. આ આંદોલન એ વાતની સાબિતી છે કે જ્યારે પણ ખેડૂતના પ્રશ્નમાં રાજકીય રોટલા શેકવાના પ્રયાસ થાય છે ત્યારે નુકસાન માત્ર અને માત્ર અન્નદાતાને જ થાય છે. સરકાર પાસેથી કોઈ વચન મેળવ્યા વિના ખાલી હાથે પાછા ફરેલા ખેડૂતોની આ પીડા લોકશાહી માટે એક કાળો ડાઘ છે. પ્રશ્ન એ પણ થાય છે કે ખેડૂતના નામે રોટલા શેકનારા કહેવાતા આગેવાનો ખેડૂતની આંખમાં રહેલી આ નિરાશાનો જવાબ કઈ રીતે આપશે?